નમસ્કાર સર્વે જગતના તાત એવા ખેડૂત મિત્રો, હું આપનો કૃષિ મિત્ર સંદીપ કોલડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે મિત્રો આ વર્ષે 2025ના વર્ષમાં સતત વાવણી પછી, જો કે છેલ્લા ઘણા વર્ષોથી એવી પરિસ્થિતિ છે કે વાવણી થાય પછી વરસાદ સતત ચાલુ રહેતો હોય છે. તો આવી પરિસ્થિતિમાં આપણો જે પાક છે એ કાચા મૂળનો હોય છે, મોટો નથી હોતો. તંતુમૂળ એમાં બહુ ઓછા ફૂટેલા હોય છે, એટલે પાક છે આ વાતાવરણ સામે વધારે વરસાદને સહન કરી શકતો નથી. તો આવી પરિસ્થિતિમાં આપણા પાકમાં જે અસર ઊભી થાય છે, આપણે જેવી રીતે કેમ નાનું બાળક છે એને સામાન્ય પણ બીમારી થાય તો આપણે તુરંત એની સારવાર કરીએ તો ઓછી સારવારથી સાજું થઈ જતું હોય છે. આપણે એનું હવામાન ચેન્જ થાય ત્યારે ધ્યાન રાખતા હોઈએ છીએ. એવી જ રીતે આપણો પાક છે તે નાની અવસ્થામાં છે ત્યારે એવું જ આપણે એમનું ધ્યાન રાખવાનું હોય છે. તો આવો અત્યારે જે કપાસમાં પરિસ્થિતિ છે એની થોડીક આપણે વાત કરીએ. તો કપાસની અંદર સ્થિતિ દેખાઈ રહી છે વધુ વરસાદને કારણે. તો એ કપાસમાં એવું છે કે નીચેથી દાંડલી લાલ થઈ ગઈ છે, પાન છે એની ઉપર પીળા ડાઘા, ફૂગના ડાઘા આપણને જોવા મળે છે. જનરલી કોઈ પણ છોડ હોય એનું માથું ઊંચું રહેતું હોય છે, પણ આપણે જોઈએ છે કે કપાસનું માથું છે એ નીચું રહી ગયું છે. ઉપર છોડનો એટલો વિકાસ જોવા મળતો નથી. પાન ઉપર આવા ડાઘ જોવા મળે છે જે બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શનની નિશાની છે. પછી પાનનો જે છોડનો વિકાસ થતો નથી અને દાંડલી લાલ થઈ ગઈ છે એવું દર્શાવે છે કે જે છોડ છે મૂળમાંથી ખોરાક લઈ શકતો નથી, એના ચિહ્ન છે. ને બીજું કે કોઈ પણ વનસ્પતિ હોય એ હવાની હાજરીમાં હવા પાણીની હાજરીમાં ખોરાક લેતી હોય છે. જ્યારે વધુ વરસાદના હિસાબે જમીનમાંથી હવા નીકળી જાય છે એટલે જમીનમાં હવા મળતી નથી, એટલે છોડ છે એ ખોરાક લઈ શકતો નથી. એટલે મૂળમાંથી છોડ ખોરાક લઈ શકતો નથી. વધુ વરસાદના હિસાબે અને ઢક હવામાનના હિસાબે સૂર્યપ્રકાશ મળતો નથી, તો પાનમાંથી પણ ખોરાક બનતો નથી. એટલે મૂળમાંથી અને પાનમાંથી બંને બાજુથી છોડને ખોરાક મળતો નથી. તો આવી પરિસ્થિતિમાં છોડ ઉપર આવા ચિહ્નો આપણને જોવા મળતા હોય છે. અને એનું નિરાકરણ આપણે શું કરવું જોઈએ તો એની વાત કરીએ તો જેવી રીતે આ બે છોડ આપણે બાજુમાં છે એને જોઈએ છે ઉપાડી કે એમાં મૂળ છે તમે જોઈ શકો છો, આમાં મૂળ જ નથી, તંતુ મૂળે નથી અને છોટી મૂળી કાળું થઈ ગયું છે. તો આવી પરિસ્થિતિ છે તો એને આપણે એક સામાન્ય દવાના છંટકાવથી આ કપાસને આપણે સારો કરી શકીએ છીએ. તો કરવાનું છે શું તો સ્ટેપ્રોસાયક્લિન જે એન્ટીબાયોટિક દવા છે એના એક પડીકીના કેસાયક્લિન કરીને સારી બ્રાન્ડ છે, એના એક પડીકીના 4 પંપ કરશું. ત્યાર પછી કોઈ પણ હળવું ફૂગનાશક એટલે કે સલ્ફર 55.16% પણ ચાલે અને હેક્સાકોનાઝોલ પણ ચાલે, ટેબુકોનાઝોલ સલ્ફર પણ ચાલે. આ ત્રણમાંથી કોઈ પણ પંપે 50 ml અથવા 50 ગ્રામ ઉપયોગ કરીએ. અને ખોરાક તરીકે મિક્સ માઇક્રોન્યુટ્રન્સ ન્યુટ્રી કોમ્બો છે કે એવી કોઈ પણ મિક્સ માઇક્રોન્યુટ્રન્સ પંપે 50 ગ્રામનો ઉપયોગ કરીએ તો પાનમાંથી છોડ જે મૂળમાંથી ખોરાક લઈ શકતો નથી એમ પાનમાંથી ખોરાક મળી જાય. જે બેક્ટેરિયલ ડિઝીઝના જે આપણને ડાઘ જોવા મળે છે એ કંટ્રોલ થઈ જાય. અને સલ્ફર છે એ ફૂગનાશકનું કામ કરે છે અને ખોરાક તરીકે કામ કરે છે, તો એ પણ મળી જાય. તો આપણે આવી એક નાનો એવો સ્પ્રે કરી નાખીએ. અત્યારે છોડ નાના હોય છે એટલે પંપે પણ વીઘે જાજા જોતા નથી અને આ છંટકાવનો પંપે લાંબો ખર્ચો પણ થતો નથી. પણ તમે એકાદ પંપમાં છંટકાવ કર્યા વગરનું બાકી રાખજો તો આપણને ખબર પડે કે ભાઈ આપણે જે પંપે આ 25-30 રૂપિયાનો કે 50 રૂપિયાનો ખર્ચો કર્યો છે તેનું રિઝલ્ટ આપણને આખું વરસ પાકે ત્યાં સુધી એની અસર જોવા મળશે. તો આવી એક નાની એવી સારવાર કરી આપણા પાકને બચાવીએ. જય જવાન, જય કિસાન, જય કૃષિ વિજ્ઞાન.